નવસારી લોકસભાના ભાજપી ઉમેદવાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આજરોજ ભરશે ઉમેદવારી પત્ર. ઉમેદવારી પૂર્વે નવસારીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી યોજો વિજય સંકલ્પ રેલી. વિજય સંકલ્પ રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રહેશે ખાસ ઉપસ્થિત. નવસારી લોકસભાના ભાજપી ઉમેદવાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આજરોજ ભરશે ઉમેદવારી પૂર્વે નવસારીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી યોજો વિજય સંકલ્પ રેલી. વિજય સંકલ્પ રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ખાસ ઉપસ્થિત. રેલીમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા. સાથે જ 7 વિધાનસભાના ધારાસભ્યો, પ્રદેશ અને સ્થાનિક સંગઠનના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપી કાર્યકરો સાથે હજારોની સંખ્યામાં સમર્થકો અને લોકો પણ જોડાયા હતા. શંખનાદ સાથે વિજય સંકલ્પ રેલી અંદાજે 4 કિલોમીટરનું અંતર કાપીને કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં ભાજપાના આગેવાનો સાથે સી.આર. પાટીલ વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. નવસારી લોકસભાના ભાજપી ઉમેદવાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ આજરોજ ભરશે ઉમેદવારી પૂર્વે નવસારીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી યોજો વિજય સંકલ્પ રેલી. વિજય સંકલ્પ રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ખાસ ઉપસ્થિત. રેલીમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા. સાથે જ 7 વિધાનસભાના ધારાસભ્યો, પ્રદેશ અને સ્થાનિક સંગઠનના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપી કાર્યકરો સાથે હજારોની સંખ્યામાં સમર્થકો અને લોકો પણ જોડાયા હતા. શંખનાદ સાથે વિજય સંકલ્પ રેલી અંદાજે 4 કિલોમીટરનું અંતર કાપીને કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં ભાજપાના આગેવાનો સાથે સી.આર. પાટીલ વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે આજરોજ છે કે સી.આર. પાટીલ પોતાનું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે, ત્યારે તમે જોઈ શકો છો મારી પાછળના દ્રશ્યો શંખનાદની સાથે છે કે વિજય રેલીનું છે કે શરૂઆત કરવામાં આવી છે. મહિલા મોરચા દ્વારા પણ નારા લગાવી અને ઉજવણી કરવામાં આવી રહી છે. તમે દ્રશ્યોમાં નિહાળી શકો છો કે 25,000 થી પણ વધારે મહિલાઓ જે છે કે આ રેલીમાં જોડાવા જઈ રહી છે. ત્યારે આપણી સાથે સુરતના ધારાસભ્ય જોડાયા છે, સંદીપભાઈ દેસાઈ. સંદીપભાઈ, કઈ રીતે જુઓ છો રેલીનું, કઈ રીતનું આયોજન છે? શ્રી સી.આર. પાટીલ સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પણ અધ્યક્ષ છે અને 4ઠી વાર સંસદનો ઉમેદવાર છે. એમની જે કામગીરી છે એને કારણે આજે નવસારી લોકસભામાં ગામે ગામ હોય, નગર હોય કે શહેર હોય, એમની ચાહનાને કારણે સ્વયંભૂ લોકો આજે આ વિજય સંકલ્પ રેલીમાં આવી રહ્યા છે. કેટલા કાર્યકર્તાઓ જોડાયા છે અને આપ સુરતથી આ રેલી વિજય રેલીની અંદર સમર્થન માટે આવેલા, શું કહેશો? 7 વિધાનસભામાંથી હજારો કાર્યકર્તા જોડાયા છે, કારણ કે સાહેબ પ્રદેશના અધ્યક્ષ છે. એમની કામ કરવાની પદ્ધતિ છે જે છે એને ધ્યાનમાં લઈને લોકોમાં એક અનેરો ઉત્સાહ છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જો આવી રહ્યા છે, શરૂઆત થઈ રહી છે. ચોક્કસથી 4 કિલોમીટર સુધીની જે છે રેલી અત્યારે યોજાવા જઈ રહી છે. તમે દ્રશ્યો નિહાળી શકો છો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.